વિદ્યાર્થી મિત્રો, તમે મારા હાથમાં જે કંઈ વિજ્ઞાનની કીટ જોઈ શકો છો, જેનું નામ છે ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રવૃત્તિ કીટ. આ પ્રવૃત્તિ કીટ જે છે વિજ્ઞાનને લગતી છે, જેને ગુજ કોસ્ટ એક સંસ્થા છે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય શૈક્ષણિક સહભાગી સંસ્થા છે. એ સંસ્થા દ્વારા આપણને આ કીટ જે છે એ મેળવેલ છે અને CSC સેન્ટર જે છે વિજ્ઞાનનું આણંદ ખાતે, ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કીટની અંદર આપણે 21 નંબરની, તમે જોઈ શકો છો, 21 નંબરની પ્રવૃત્તિ જે છે જેનું નામ છે ફોટો ઇલેક્ટ્રિસિટી અને ફોટો કન્ડક્ટિવિટી, તેનું પ્રેક્ટિકલ થ્રુ આપણે નિર્દેશન આપણે કરીશું. 21 નંબરની આપણે કીટ જે છે એ આપણે જોઈશું. તમે બોક્સમાં જોઈ શકો છો કે આ ત્રીજા નંબરનું જે નાનું એવું બોક્સ જે છે, આની અંદર આપણને જે કે સાધનો મળ્યા છે એ આપણે જોઈ લઈએ એકવાર. તમે જોઈ શકો છો નાની એવી LED છે, જમ્પર વાયર છે, નાની એવી સેલ એટલે કે બેટરી છે નાની, LDR ના બ્રેડબોર્ડ, એક નાનો અવરોધ છે અને એક ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર, ટ્રાન્ઝિસ્ટર જે છે એ આપણે એનો યુઝ કરી આપણે LED ઓન ઓફ આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નાનો પ્રેક્ટિકલ આપણે જોઈએ. નાનો LED, LDR અને 3 વોલ્ટની બેટરી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે LED જે છે એનો જે મોટો પગ આવશે એને આપણે એનોડ એટલે પોઝિટિવ કહીશું અને નાના પગને આપણે નેગેટિવ કહીશું. બરાબર. અને LDR તમે જોઈ શકો છો, આ LDR છે જેને કહીશું આપણે લાઇટ ડિપેન્ડિંગ રેઝિસ્ટર. હવે આપણે સૌપ્રથમ જે બેટરી જે છે એનો પોઝિટિવ છેડો આપણે LEDના પોઝિટિવ ટર્મિનલ સાથે આપણે જોડી દઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પોઝિટિવ ટર્મિનલ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડી દીધો છે. હવે નેગેટિવ જે છે એ આપણે LDR મારફતે બેટરીમાં જોઈન કરીશું આપણે. તો અહીંયા આપણે બ્લેક કલર આપણે પસંદ કરીએ જે નેગેટિવ છે. LDRના નેગેટિવ સાથે જોઈન કરી દીધો આપણે અને LDRનો જે બીજો છેડો જે છે એને આપણે બેટરીના નેગેટિવ સાથે આપણે જોડી દઈએ. આ રીતે સર્કિટ આપણી પૂર્ણ થાય છે. હવે આપણે શું કરીશું, સ્વિચ ઓન કરીશું અને ચેક કરીએ કે આ સર્કિટમાં શું થશે. તો સ્વિચ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો આ LDR જે છે આ સૂર્યપ્રકાશ છે, આ અંધારું છે. બ્લેક ડોટ દેખાય છે, શું છે? અંધારું છે, એટલે કે સૂર્યપ્રકાશ આવતો નથી. અને આ શું બતાવશે? સૂર્યપ્રકાશ વધારી દઈએ. સૂર્યપ્રકાશ વધારી દઈશું આપણે તો તમે જોઈ શકો છો સર્કિટમાં LED નો કલર જે છે એ બ્રાઇટ આપણને જોવા મળે છે. અને જો સૂર્યપ્રકાશ જે છે આપણે અંધારું કરી દઈશું એને, તો LED ઓફ થાય છે. એટલે આનો મતલબ એ કે જો આ LDR પર સૂર્યપ્રકાશ પડશે તો LED ઓન થશે અને સૂર્યપ્રકાશ પડતો બંધ થઈ જશે તો LED ઓફ થઈ જશે. બરાબર. પણ હવે આપણે આ પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરી જોઈએ શું થાય છે.
પણ જો આપણે સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ બનાવવો હોય તો એના માટે શું વિચાર આવશે? પહેલાં પહેલો કે જ્યારે અંધારું થાય ત્યારે આ લાઇટ ઓન થવી જોઈએ, અને અજવાળું થાય એટલે દિવસ પડતાની સાથે સ્ટ્રીટ લાઇટ ઓફ થઈ જશે ઓટોમેટિક. તો આપણે એક એવી વસ્તુ આપણે બનાવીશું, એક એવો સર્કિટ અથવા પ્રેક્ટિકલ બનાવીએ. તો આના માટે આપણને જરૂર શું પડશે? એક ટ્રાન્ઝિસ્ટર જેની વેલ્યુ છે BC 547 અને એક રેઝિસ્ટર અવરોધ. બરાબર. તો હવે આપણે સર્કિટ કનેક્શન કરીએ. તો કેવી રીતના કરીશું? પહેલું આપણે ટ્રાન્ઝિસ્ટર અને રેઝિસ્ટરને આપણે ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ શું કરીશું સર્કિટની અંદર એ આપણે ધ્યાન રાખીએ. આ ટ્રાન્ઝિસ્ટર જે છે એને આપણે એમીટર કહીશું. એના 3 પગ છે એમાંથી. આને એમીટર કહીશું, આ બેઝ કહેવાય વચ્ચેનો છેડો, અને આને કહીશું કલેક્ટર. તો હવે આપણે એ બેઝ અને એમીટરની અંદર બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ, આ સેલ જે છે એનો પોઝિટિવ અને નેગેટિવ આપણે ટર્મિનલ જોઈન કરીએ, અને આની અંદર આપણે અવરોધ જે છે એનો આપણે ઉપયોગ કરીશું. તો બેટરીનો જે પોઝિટિવ છેડો જે છે એને આપણે રેડ કલર આપણે પસંદ કરીશું. આને તો બેટરીમાંથી જે પોઝિટિવ છેડો જે છે એ રેઝિસ્ટર મારફતે ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં આવશે, અને સેલનો જે નેગેટિવ છેડો જે છે એ આવશે એમીટરમાં. એટલે સૌ પ્રથમ શું કર્યું આપણે? ટ્રાન્ઝિસ્ટરની અંદર બેઝ અને એમીટરની અંદર આપણે સેલ જે છે એનો પોઝિટિવ અને નેગેટિવ આપણે જોઈન કરી દીધો. હવે શું કરીશું આપણે? આ એલડીઆર જે છે એના બંને છેડા બેઝ અને એમીટરમાં આપણે કનેક્ટ કરી દઈએ. બરાબર. તો આ પહેલો ટર્મિનલ જે છે એને આપણે બેઝની અંદર જોઈન કરી દઈશું, અને બીજો ટર્મિનલ જે છે એને આપણે એમીટરમાં આપણે જોઈન કરી દઈશું આ રીતે. અને હવે એલઈડી જે છે એનો પોઝિટિવ છેડો જે છે એલઈડીનું, એને સેલની અંદર આપણે જોઈન કરી દઈએ પોઝિટિવ છેડા સાથે, અને નેગેટિવ છેડો જે છે એલઈડીનું એને આપણે કલેક્ટરમાં આપણે જોઈન કરી દઈશું આ રીતે. બરાબર. હવે આપણે સર્કિટ ઓન કરીએ તો ચેક કરીએ કે સર્કિટમાં શું થશે. સર્કિટને ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો કે જ્યારે અંધારું છે ત્યારે લાઇટ જે છે એ ઓન કન્ડિશન આપણને જોવા મળે છે. હવે આપણે અજવાળું કરીશું એટલે કે સૂર્યપ્રકાશ એપ્લાય કરીશું તો એલઈડી ઓફ થઈ ગઈ. સૂર્યપ્રકાશ બંધ કરીશું એટલે કે અંધારું આપણે એલડીઆર પર મૂકીશું તો એલઈડી ઓન થઈ જશે, અને સૂર્યપ્રકાશ જેવો એપ્લાય કરીશું એવી એલઈડી ઓફ થઈ જશે. એટલે આ રીતના આપણે પ્રેક્ટિકલ જે છે અથવા પ્રોજેક્ટ સ્ટ્રીટ લાઇટની અંદર આપણે યુઝ કરી શકીશું આ રીતે. હવે આપણે પ્રેક્ટિકલ સ્વરૂપ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, એલડીઆર મારફતે આપણે એલઈડી ઓન ઓફ કરી ચૂક્યા. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીશું. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવાથી શું થશે? પ્રકાશ આવવાથી લાઇટ ઓફ થઈ જશે અને અંધારું થઈ જશે એલડીઆર પર, એટલે ઓટોમેટિક લાઇટ જે છે એ ઓન થઈ જશે. એને આપણે આ સ્ટ્રીટ લાઇટની અંદર આપણે યુઝ કરી શકીશું. તો જોઈએ સર્કિટ કનેક્શન શું છે. તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટરના જે છે 3 પગ છે. એક આ છે એમીટર, આ બેઝ અને આ કલેક્ટર ત્રીજો. તો બેઝ અને એમીટરની અંદર આપણે સેલ જે છે એનો પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન આપણે મૂકેલું છે. તમે જોઈ શકો છો આ પોઝિટિવ અવરોધ મારફતે બેઝમાં જાય છે, અને સેલનો જે નેગેટિવ જે છે બ્લેક કલરનો વાયર એ પહેલા પગ જે છે એની અંદર જાય છે, અને બેઝ અને એમીટર વચ્ચે આપણે એલડીઆર જે છે એ મૂકેલો છે, જે તમે આ જોઈ શકો છો. બરાબર. આ એરિયા. હવે એલઈડી જે છે એને આપણે
એલઈડીનો જે પોઝિટિવ છેડો જે છે સેલ જે છે એના પોઝિટિવ સાથે કનેક્ટેડ છે, એક જ લાઇનમાં છે, અને એલઈડીનો જે નેગેટિવ છેડો જે છે એ મીટરના કલેક્ટરમાં આપણે જોઈન્ટ કરેલો છે આ રીતે. હવે જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશ જ્યારે આના પર પડે છે એલડીઆર પર, તો લાઇટ જે છે એ ઓફ બતાવે છે. આનો મતલબ કે કરંટ ફ્લો થતો નથી. હવે જ્યારે આપણે પ્રકાશ જે છે એટલે કે આપણે અંધારું કરીશું, પ્રકાશને આપણે રોકી દઈશું એટલે એલડીઆર પર અંધારું આવશે, ત્યારે લાઇટ જે છે એલઈડી એ ઓન થાય છે. પ્રકાશ આવતાની સાથે એ બંધ થઈ જશે. અંધારું થશે તો લાઇટ ઓન થઈ જશે.